દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો કામથી અળગા રહી પોતાના હક અને અધિકાર માટે આંદોલનના માર્ગે છે। ત્યારે આજે સિંગવડ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સિંગવડ તાલુકાના માતાના પાલા ભમરેચી મંદિર ખાતે ઉપસ્થિત રહી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો। તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી કામથી દૂર રહેવાનો નિર્ણય આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા જાહેર કરવામાં આવે છે કે તેઓ તારીખ 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન રજા રિપોર્ટ મૂકી તમામ કામગીરીથી દૂર રહેશે। સરકાર સામે ગંભીર આક્ષેપો, વર્ષોથી ન્યૂનતમ માનવ વેતન છતાં બાળકોના પોષણ માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવામાં આવે છે। 2019ના જૂના દરે આજ સુધી પોષણ આહાર પૂરો પાડવામાં આવે છે। માત્ર 19 રૂપિયામાં સુવાવડી માતાઓને જમાડવાની જવાબદારી 2022થી નવા મોબાઈલ આપવાના વચનો છતાં આજ દિન સુધી પોતાના વ્યક્તિગત મોબાઈલથી કામ કરવામાં આવે છે। વ્યવસ્થાની સામે અસંતોષ ઊંચાઈ સરકાર દ્વારા વારંવાર અવગણના થતા હવે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમની માંગણીઓ લાંબા સમયથી બાકી હોવા છતાં કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। આ દિવસોમાં સેવાઓ પર અસર તારીખ 18થી 20 દરમિયાન પોષણ આહાર વિતરણ બંધ રહેશે, નાસ્તો અને દૂધ પુરવઠો બંધ રહેશે। પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી। આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું કે તેમની ન્યાય માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, કોઈપણ પ્રકારનું દબાણ કે ધાકધમકી સ્વીકારવામાં નહીં આવે। ઉપર સુધી અવાજ પહોંચાડવામાં તંત્ર જવાબદારી નિભાવે। પણ દાહોદ જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઈરાબેન ચૌહાણ દ્વારા દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સમગ્ર ગુજરાતમાં સંગઠન દ્વારા ચાલી રહેલ આંદોલનમાં જોડાવાને છૂટા કરવાની ધમકી આપવામાં આવે તેવું લોકમુખે ચર્ચા થાય છે। અને બીજા જિલ્લામાં નહીં પણ દાહોદ જિલ્લામાં અધિકારીઓ તેમની મનમાનીથી દબાણ ધમકીઓ આપી રહ્યા છે તેવી વાતો દાહોદ પંથકમાં વહેતી થઈ છે। આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો દ્વારા નારાબાજીથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું। રિપોર્ટર સુનિલ કુમાર, એચડામોર, સિંગવડ, દાહોદ। થી જાણવાની કોશિશ કરીએ બેન, તમે શું કહેવા માંગો છો? મારું પણ એ જ કહેવું છે કે જે અમારી કામગીરી છે એ કામગીરી વધારાની છે, તો એ પ્રમાણે અમને વેતન આપો। કે ત્યાં બહેનો તમે આજે ભમરેચી મંદિરે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને તમે બેઠા છો, તો તમારે સરકાર સમક્ષ કયા પ્રકારનો પ્રશ્ન છે તે અમને જણાવશો? અમારી 3 દિવસની સરકાર સામે માંગણી છે અને 3 દિવસ 18, 19, 3 દિવસ અમે કામથી અળગા રહ્યા છીએ। સરકારની અમે તમામ કામ કરવા અમે તૈયાર છીએ। સરકારના દરેક પ્રોગ્રામમાં અમે હાજરી આપીએ છીએ અને દરેક કામ કરવા તૈયાર છીએ, પણ સરકાર મોબાઈલ આપતી નથી, તો ઓનલાઈન કામગીરી પણ બંધ રાખી છે અને અમારા માનદ વેતનમાં પણ વધારો કરેલ નથી। હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે છતાં પણ સરકાર અમલ કરતી નથી। સરકાર બાળકોના પોષણ માટે જોવે છે પણ કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરતી નથી। અમારો આ જ પ્રશ્ન છે, તો સરકાર અમારો ગમે તે સમસ્યાના અમારે પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી અમારી સરકારને માંગ છે। જો તમારી આ માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવે તો તમે આગળની કઈ રણનીતિથી લડશો? અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને જે અમારે યુનિયન કહેશે એ પ્રમાણે અમે કરીશું।